હાલ તહેવારોની સિઝન અને બદલાતી ઋતુના કારણે શરદી, ઉધરસ, કફ, ગળામાં દુખાવો તેવી બધી સમસ્યાઓ અત્યારે થઈ રહી છે. તો આજે આપણે લઈને આવી ગયા છીએ એક એવી હોમ રેમેડી જે તમે બનાવશો ને એટલે શરદી, ઉધરસ અને ગળામાં દુખાવો થતો હશે તેમાં પણ રાહત થશે. અને કિચનમાં રહેલી જ વસ્તુમાંથી તમે તેને બનાવીને તૈયાર કરી શકો છો. તો 1 ગ્લાસ પાણી લેવાનું છે અને તેને આપણે સરસ ઉકાળી લેશું. પછી તેની અંદર આપણે 1 ચમચી જેટલી હળદર પાવડર ઉમેરી દેવાની છે. ઘરના દળાવેલા ચોખા મસાલા હોય તેનો જ ઉપયોગ કરવાનો છે. તો 1 ચમચી આપણે હળદરને સરસ અડધી મિનિટ માટે પાણીમાં ઉકાળી લેવાની છે. પછી તેની અંદર આપણે ઉમેરવાનું છે થોડું એવું સ્વાદ અનુસાર સંચર પાવડર અને થોડું એવું નમક. આ બંને વસ્તુ ઉમેરવાથી આ રેમેડીનો ટેસ્ટ સારો આવે છે, જેથી પીવામાં પણ સરળતા રહે. હવે 1 ચમચી આપણે તેની અંદર ઘી ઉમેરી દેવાનું છે. ઘી ઉમેરી દઈ પછી આપણે ફરીવાર અડધી મિનિટ માટે થવા દેવાનું છે. 1 ગ્લાસ પાણી હતું ને તો આપણે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અત્યારે અડધો ગ્લાસ રહ્યું છે. આપણે આ રીતે પાણીને ઉકાળવાનું છે. તો આ હોમ રેમેડી આપણી તૈયાર થઈ ગઈ. તમને જો ગળામાં દુખાવો થતો હશે, શરદી, ઉધરસ, કફ જેવી સમસ્યા હશે તેમાં પણ રાહત રહેશે જો તમે આ રેમેડી પીશો તો. તમને લીંબુ માફક આવતું હોય ને તો અડધા લીંબુનો રસ પણ સાથે ઉમેરી દેવાનો છે. અને હુંફાળું ગરમ હોય ત્યારે જ આ રેમેડીને તમારે પીવાની છે. અને આ રેમેડી નાના મોટા બધા લઈ શકે છે. આની અંદર કોઈ વસ્તુ નથી કે એવી આપણે ઉપયોગમાં લીધી કે કોઈ આપણા શરીરને નુકસાન કરે. અને જમીને તરત તેનો ઉપયોગ નથી કરવાનો.